ગરમ માહોલ થઈ જાય. તમે આવો હારો હાલો હાલો તો આપણે પેલા અંડે જઈએ. હું કઈ જોઈએ રો મનસુખભાઈ બેઠા છે. રામ રામ ભાઈ. રામ રામ. પણ હવે તમે જો કીધું ને મેં ગરમ થઈ જાય. રામ રામ ભાઈ. ટાઈમે આવો ને શરૂ કરો. જો કીધું ને ગરમ થઈ જાય આમાં એટલે જ થોડુંક ધ્યાન રાખવું પડે. અને મેજિકલ બોટલ એક દેખાડું. જોવો આની અંદર જોવો કાંક આવી રીતના કાંક લાઇટ થાય છે. આનું રાજ શું છે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? મારો વિડીયો જોતા હોય એ બધા મજામાં જ હોય. નો મજામાં હોય તો વિડીયોનો પૂરો થાય ત્યાં લગીન જોવો એટલે પાછા મજામાં જ આવી જાવ. મારા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત કરું છું. જો સવારમાં બ્રેકફાસ્ટનો તૈયારી થઈ ગઈ છે. બ્રેકફાસ્ટ હું નાસ્તાની ચા ભરાઈ ગઈ છે. એ જોઈ લો કેટલી. અને આ બધું બપોરની તૈયારી છે. બરાબર, તો હાલો હવે જલ્દી નાસ્તો કરવા બેસી જઈએ. જો 8-15 મિનિટની વાર છે એટલે જલ્દી પહેલાં નાસ્તો કરીએ ને પછી સીધા કામે ભાગીએ. ભાઈ જો અત્યારે ફાઇનલી કામ ઉપર પહોંચી ગયા છીએ. બરાબર છે, અહીં બધું સાફ સફાઈ થઈ ગઈ છે. હાલો હવે આ બધા ભાઈઓ બેઠા છે. પેલા રામ રામ મળી જાય. રામ રામ દીનાભાઈ. રામ રામ ભાઈ. રામ રામ. રામ રામ ભાઈ. હાર્દિકભાઈ. રામ રામ જયંતિભાઈ. હા હવે આમ નથી જવું, ત્યાં પાછું થોડુંક ગરમ માહોલ થઈ જાય અત્યારમાં. એટલે છે ને પાછું હવે કામે બેસી જવાય શાંતિથી. હે મનસુખભાઈ પાસે આવું ને તો પછી ખોટા શું કહેવાય ગરમ માહોલ થઈ જાય. તમે આવો હારો હાલો હાલો તો આપણે પેલા અંડે જઈએ. હું કઈ જોઈએ રો મનસુખભાઈ બેઠા છે. રામ રામ ભાઈ. રામ રામ. પણ હવે તમે જો કીધું ને મેં ગરમ થઈ જાય. રામ રામ ભાઈ. ટાઈમે આવો ને શરૂ કરો. જો કીધું ને ગરમ થઈ જાય આમાં એટલે જ થોડુંક ધ્યાન રાખવું પડે. રામ રામ ભાઈ. રામ રામ. હા ત્યાં હંભળાય નહીં પાછું કાચમાં. કીધું તું ને જયંતિભાઈ ગરમ થઈ જાય. એ કે ટાઈમે આવો એ કે હાલો તો હવે પાછા કામે. હા એમ બરોબર છે. હાલો તો હવે પાછા કામે બેસી જઈએ. અત્યારે જો ઘરે પહોંચી ગયો છું ને. જો અહીંયા બહાર અત્યારે વેચવા આવ્યા હતા. કોણ આજે નાનપણમાં પહેલાં વેચવા આવતા ને એ અત્યારે પહેલી વાર હમણાં આવ્યા છે. તો હાલો આજે આનો ટેસ્ટ લઈએ, કારણ કે બહુ પહેલાં ખાતા. હવે અત્યારે પાછો આવી ગયા છે તો ટેસ્ટ લઈએ. આનો ટેસ્ટ હજી એવો ને એવો જ છે, એક નંબર. ચાલો જલ્દી પહેલાં ખાઈ લઈએ. હવે જો અત્યારે જમવા માટે બેસી ગયા છે. જો અહીંયા કઠોળ છે, આમાં બધું ચણા છે, મઠ છે, મગ છે, બીજું શું છે વટાણા છે. અહીંયા જો સાકર ટેટી છે, અહીંયા ટમેટાની પ્લેટ, રોટલી બની ગઈ છે. અને આમાં 2 ભાત છે, એક કાલના છે એક આજના છે. અહીંયા ઠંડી ઠંડી છાશ સાથે મમરી કાલે તળી હતી એ પડી રહી છે. એટલે ચાલો આ બધું આજે ખાવામાં છે. ચાલો જલ્દીથી જમી લઈએ અને પછી સીધા કામે જઈએ. જો કેટલા વાગી ગયા, 1 વાગવા આવ્યો છે. એટલે જલ્દી જમી લઈએ પછી સીધા કામે જઈએ. અત્યારે જોવો ઘર પાસે પહોંચી ગયા છીએ. અને જોવો અહીંયા તમને મેજિકલ બોટલ એક દેખાડું. જોવો આની અંદર જોવો કાંક આવી રીતના કાંક લાઇટ થાય છે. આનું રાજ શું છે? આ કાંઈ મેજિકલ બોટલ નથી. આની નીચે મેં લાઇટ લગાડેલી હતી, જેના કારણે તમને પાણી કલરિંગ અને મેજિકલ બોટલ લાગી. કંઈક તો પાછું શરૂ આમ જોવો આખી લાઇટ પાણીમાં આખું પારદર્શક થઈને આખી લાઇટ આખી બોટલ આપણે શું કહેવાય આખી બોટલમાં લાઇટ થાય છે. આને છે ને એક ફરી અંધારામાં ટ્રાય કરશું. હમણાં આવું ને ઘરે જઈને ચા પીને આવું ને ત્યારે આપણે આ મોલી સાઈડ અંધારામાં ટ્રાય કરશું. મસ્ત લાગશે. ઓકે ભાઈ અત્યારે જો ઘરે જઈને આવી ગયા છીએ પાછા. ને હું તમને દેખાડું છું અંધારામાં. મેં તમને કીધું હતું લાઇટ કેવી લાગે. ફર્સ્ટ પહેલાં તો હું મારી ફ્લેશ લાઇટ બંધ કરી દઉં, પછી મને ખબર પડે કેવું લાગે. જોવો કંઈક આવું લાગતું હોય છે મસ્તીનું. કરો પાછી શરૂ કે નહીં થાય? તૂટી ગઈ બસ. પાછું આપણે કટ કરીને પાછો હમણાં શરૂ કરી. તો ભાઈ હવે જો એકવાર ફરીવાર પાછું રિપેરિંગ કરી છે લાઇટ. એક ફરી શરૂ કરી દેજો. આપણી ફ્લેશ લાઇટ બંધ કરી દઈએ. જો કંઈક આવી લાગતી હોય છે. હવે ફ્લેશ ભાઈ રાયડુ નેકમાં હવે ફ્લેશ લાઇટ કરીને પૂછીએ શું કહેવા માંગે છે. બોલો ભાઈ. અમે એવું કરવા માંગીએ છીએ કે કારણ કે
તમારે આવું શોપીસમાં મૂકવું હોય તો તમે બનાવી શકો છો. તેની માટે આપણે ફક્ત એક લાઇટ જોઈએ છીએ. આવી એક લાઇટ જોવે છે, રમકડામાં કે આવા વસ્તુમાં મળી જાય છે અહીંયા સ્ટેશનરી ઉપર. જો આ રીતના બાટલામાં રાખીએ ને એટલે આ રીતનો આમ પ્રકાશ પડે. આવું તો જો કે આપણે અમે નાના હતા ત્યારે કરતા, આ લોકો હવે નાના છે એટલે એ લોકો કરે છે, આ કાંઈ નવીન નથી. બરોબર, હાલો આ બધા રાજી થઈ ગયા છે છોકરાઓ. એ બુરા રાજી થઈ ગયો. એટલે હા ભાઈ આ જ હોય, નવીન બીજું કાંક બોલ નહીં. લ્યો બસ, તારે કાંઈ બોલવું છે? નહીં, આ ભાઈને કાંઈ નથી બોલવું. હાલો આ ઓકે થઈ ગયું છે, હવે મળીએ ઘરે પાછા. ફાઇનલી અત્યારે જો જમવાનો સમય થઈ ગયો છે ને, જમવા બેસી ગયા છીએ. જો આ જમવામાં બનાવ્યું છે ગાંઠિયાનું શાક સાથે રોટલો અને પાપડ. બરોબર, અમે જો અત્યારે ભાખરી બને છે અને અહીંયા કાલે જે બ્રેડ બનાવી હતી આપણે સેન્ડવીચ નો ચૂંદો થોડોક પીડ્યો હતો એટલે ચૂંદો સાથે છે. હાલો આ બધું જમવામાં છે તો જમી લઈએ જલ્દીથી ને પછી જવું સુવા માટે.